ધારાસભ્ય પ્રકાશ વરમોરાને લોકોએ આડે હાથ લીધા। સોશિયલ મીડિયા પેજ ઉપર લોકોએ બળાપો કાઢ્યો। ખેડૂતો સાથે બેઠકની પોસ્ટ કરતા લોકોએ રોષ ઠાલવ્યો હતો। ધાંગધ્રા તાલુકામાં 70 કરોડના કૌભાંડ મુદ્દે પ્રશ્નો પણ પૂછ્યા। સોશિયલ મીડિયાની વાત છે। કેનાલના અધૂરા કામોને લઈને પણ લોકોએ પ્રશ્નો પૂછ્યા હતા। ખેડૂતોના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવા માટે માંગ કરવામાં આવી। જગદીશ પરમાર જોડાઈ ગયા છે। જગદીશ, પ્રકાશ વરમોરાએ કઈ પોસ્ટ મૂકીને ત્યારબાદ કેટલી કમેન્ટ્સમાં લોકો અલગ અલગ પ્રશ્ન પૂછી રહ્યા છે, પોતાનો રોષ ઠાલવી રહ્યા છે? જે પ્રતિ ચોક્કસથી વાત કરવામાં આવે તો હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય છે તે ફિલોસોફર છે અને પ્રતિષ્ઠિત માટે અવારનવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા હોય છે। ત્યારે આ વખતે પોસ્ટ મૂકતાની સાથે લોકો દ્વારા રીતસરનો ઉધડો લેવામાં આવ્યો છે અને બળાપો કાઢવામાં આવ્યો છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો વિકાસના કામો માટે લોકોએ પ્રશ્નો કર્યા છે। સાથે જ ધાંગધ્રા તાલુકાની કોઈ પેટા માઇનોર કેનાલ છે ને આ માઇનોર કેનાલમાં 70 કરોડનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે। સાથે જ અધૂરી માઇનોર કેનાલ વિશે, સાથે જ ખેડૂતો જે અત્યારે માલ વેચવા જાય છે માર્કેટિંગ યાર્ડમાં તેના જણસોના પૂરા પોષકક્ષમ ભાવ નથી મળતા। આવી જ રીતે અલગ અલગ જગ્યાએ લોકોએ કામના અને વિકાસના પ્રશ્નોને લઈ ધારાસભ્ય સમક્ષ બળાપો ઠાલ્યો છે અને કોમેન્ટ કરી છે। જો કે હાલમાં જે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે તેમાં તો માત્ર ભાજપના હોદ્દેદારો જ દેખાઈ રહ્યા છે, એટલે ક્યાંય લોકો દેખાતા નથી। માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે જ પ્રકાશભાઈ વરમોરાએ પોતાનું સોશિયલ મીડિયા પર આવા પોસ્ટ કરી હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે। પરંતુ જે પ્રકારે વિકાસના કામો માટે લોકો પ્રશ્ન કરી રહ્યા છે ને લોકોને ક્યારે સારી સુવિધા મળશે તે આવનારો સમય બતાવશે। પ્રીતિ, આભાર જગદીશ તમામ વિગતો માટે। તો પ્રકાશ વરમોરા ધારાસભ્ય જેમણે એક ખેડૂતોની બેઠક અંગે પોસ્ટ મૂકી અને રીતસરના લોકોએ આ પોસ્ટ જોઈને પોતાનો બળાપો ઠાલવ્યો અને અધૂરા કામ ક્યારે પૂર્ણ કરશે તેવા પ્રશ્નો પૂછ્યા।